ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિક પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં. પોલીસ સબ સહી સલામતીના દાવા પોકારી રહ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં બજારોમાં ટ્રાફિક જામ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સબ સલામતી દાવા પોકારી રહ્યા છે. ખેડબ્રહ્મા પંથકમાં હાલ વનવાસી ભાઈઓની લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે, તો બીજી બાજુ બસ સ્ટેશન વિસ્તાર, રેસિડેન્સ વિસ્તાર, સ્ટેશન વિસ્તારમાં લોકો મન ફાવે તેમ રોડ ઉપર વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામ કરી રહ્યા છે. બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોવાનું એ છે કે બસ સ્ટેશન પાસે પોલીસ ચોકી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પોલીસ દ્વારા સબ સલામતીના દાવા પોકારી રહ્યા છે. પોલીસ ચોકી છે પણ પોલીસ અંદર બેસીને આરામ ફરમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ટીઆરબી જવાન છે પણ એકબીજા સામે ગપ્પા મારી રહ્યા છે. પોલીસ સત્વરે પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાની જરૂર છે. ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક જમાદાર હાજર ન રહેતા હોવાનું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાઉન્ડ મારશે કે પછી આનો કોઈ અમલ થશે કે પછી હોતી હે ચલતી હે તે જોઈ રહ્યું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.